વિરમગામ ધાંગધ્રા હાઈવે પર વણી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા તેને ગાંધી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેરના જૂની મિલની ચાલીમાં રહેતા હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર વિરમગામથી ધાંગધ્રા પાસેના રાજગઢ ગામે પોતાની પત્નીને મૂકીને બાઇક ઉપર પરત આવતા હતા। તે દરમિયાન રાત્રિના સમયે વણી ગામ પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમને હાથના અને માથાના ભાગે ઈજા થતા તેમને 108 મારફતે પ્રથમ વિરમગામની ગાંધી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। સવારના 10 વાગ્યાના આસપાસ દર્દીને પાણી પીવડાવ્યા પછી અચાનક દર્દીની તબિયત ખરાબ થઈ હતી। થોડી વારમાં તેમનું મોત નીપજતા દર્દીના સગાઓ દ્વારા ડોક્ટર અને સ્ટાફની બેદરકારી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મૃત્યુના સમાચાર વાયુ વેગે ફેલાતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને ટોળાઓ દ્વારા હોસ્પિટલના કાચ ફોડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનને થતા ટાઉન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો। ત્યારબાદ ડેડ બોડીને અમદાવાદ ખાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ કરી રહી છે। વિરમગામથી મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ।